સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ઠંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમુક્તિતણો સુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગ ટાણંગ નમો શિટાણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોહી સવસવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમેસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની છેલ્લા શ્લોકો ચાલી રહ્યા છે. એમાં 95 નંબરના શ્લોકને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા હતા. આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 95 નંબરનો શ્લોક અને પછી 96 અને 97 નંબરના શ્લોકને આપણે સંક્ષિપ્તમાં સમજશું. તો પહેલું 95 નંબરનો શ્લોક, વિકલ્પનો કરનાર તે કેવર કરતા હોય, વિકલ્પ તેનું જ કર્મ બસ અન્ય કંઈ નવ હોય. જ્યાં લગી કોઈ આત્મા રહિત વિકલ્પનો હોય, કરતા કર્મપણા તણો નાશ કદાપી ન હોય. એટલે કે વિકલ્પ કરનાર કરતા છે અને તે વિકલ્પ તેનું કર્મ એટલે કે કાર્ય છે. આ રીતે સવિકલ્પ પુરુષોની કરતા કર્મની પ્રવૃત્તિ ક્યારેય નષ્ટ થતી નથી. તાત્પર્ય શું થયું કે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. વિકલ્પ ભાવ, વિકલ્પ નહીં, વિકલ્પ તો હોય પરંતુ વિકલ્પનો કરનારો વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. વિકલ્પનો કરનારો એટલે કે એની અંદર જોડાવા વાળો, ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. અને જ્યારે વિકલ્પોનો અભાવ થઈ જાય છે
ત્યારે કર્તા કર્મપણાનો પણ અભાવ થઈ જાય છે. તો શું કહેવા માંગ્યા હતા કે મોહ રાગ દ્વેષમય વિકલ્પોની અંદર એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ સ્થાપિત કરનાર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને સવિકલ્પ કહેવામાં આવ્યું. આ રીતે સવિકલ્પ અજ્ઞાનીની કર્તા કર્મની પ્રવૃત્તિ ક્યારે નષ્ટ થતી નથી. તો આની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું કે પહેલા આપણે એને સંસ્કૃતમાં જોઈએ. વિકલ્પક, વિકલ્પક ક જે આવ્યો એનું સમજશું. વિકલ્પક પર કર્તા વિકલ્પ કર્મ કેવલમ. શું કીધું? વિકલ્પક પર કર્તા વિકલ્પ કર્મ કેવલમ નો જાતું કર્મત્વ સ્વવિકલ્પસ્ય નશ્યતિ. તો કે અહીંયા વિકલ્પક પર કર્તા એટલે કે વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. પહેલી લીટીમાં ને વિકલ્પક કરતા, વિકલ્પક પર કર્તા, વિકલ્પક પર કર્તા, વિકલ્પ પછી કની વિકલ્પ કર્મ કેવળ. એટલે કે બીજો કોઈ કર્તા કર્મ નથી. જે જીવ વિકલ્પ સહિત છે તેનું કર્તા કર્મપણું ક્યારે નાશ પામતું નથી. ન જાતું કરતું કર્મત્વ સવિકલ્પસ્ય નશ્યતિ. એટલે કે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કર્તા કર્મ ભાવ છે અને જ્યારે વિકલ્પનો અભાવ થાય છે ત્યારે કર્તા કર્મ ભાવનો પણ અભાવ થાય છે. તો વિકલ્પક એટલે કે મિથ્યાત્વનો વિકલ્પ કરનાર. તો ક એટલા જ મૂક્યું, વિકલ્પ નો કરનાર એટલે કે વિકલ્પક. તો ક એ જે છે તે કરનારની અહીંયા લાગુ પડે છે. એટલે કે મિથ્યાત્વનો કરનાર, જે વિજ્ઞાન ઘન સ્વભાવ પોતાનો ભગવાન આત્મા છે એના તરફનું લક્ષ્ય છોડીને, એ તરફના ઝુકાવને છોડીને મિથ્યાત્વનો કરનારો જ મિથ્યાત્વને કરે છે. મિથ્યાત્વ ભાવનો કરનારો જ મિથ્યાત્વને કરે છે. કોણ? કે જેને સ્વ તરફનું લક્ષ્ય નથી, સ્વ તરફનો ઝુકાવ નથી. એ ઝુકાવને છોડીને એટલે કે તે તરફ તેનો મહિમા નથી. મિથ્યાત્વ ભાવનો કરનારો જ મિથ્યાત્વ ભાવનો કરનારો જ મિથ્યાત્વને કરે છે. એટલે કે વિકલ્પક એટલે કે મિથ્યાત્વને કરનાર. મિથ્યાત્વને કરનાર જ કેવલ મિથ્યાત્વ કરનો કરતા છે. એટલે કે જે વિકલ્પ જે મિથ્યાત્વનો છે એ કઈ દર્શનમોનીય કર્મ છે માટે થયો છે એમ નથી. દર્શનમોનીય કર્મનો ઉદય છે માટે મિથ્યાત્વ થયું છે એમ નથી. વિકલ્પક એટલે કે મિથ્યાત્વને કરનાર એટલે કે વિકલ્પ જે મિથ્યાત્વનો છે એ મિથ્યાત્વને કરનાર જ કેવળ મિથ્યાત્વ કરે છે. કોઈ દર્શનમોનીય ના ઉદયને કારણે મિથ્યાત્વ થાય છે એમ નથી. એટલે કે વિકલ્પક કરતા એ મિથ્યાત્વ ભાવ જ, અશુદ્ધ ભાવ જ એનો કરતા છે. એ અશુદ્ધ ભાવ જે છે એ જ એનો કરતા છે ને અશુદ્ધ ભાવ એ અશુદ્ધ ભાવનો કરતા છે. મિથ્યાત્વ ભાવ તે મિથ્યાત્વનો કરતા છે. એમ અશુદ્ધ ભાવ તે અશુદ્ધ ભાવનો કરતા છે. માટે કોઈ કર્મ અને કોઈ કરતા એમ નથી. જ્યાં કરતા ત્યાં જ કર્મ. એટલે કે અશુદ્ધ ભાવ એ અશુદ્ધ ભાવનો કરતા, અથવા તો બીજી રીતે કઈ તો મિથ્યાત્વ એ મિથ્યાત્વનો કરતા છે. કર્મનો આકરો ઉદય આવ્યો માટે અમને વિકલ્પ આવ્યો માટે મિથ્યાત્વ થયું એમ નથી. શું કરી અમારે દર્શન મોનીય કર્મનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વ થયું એમ નથી. કોણ છે? કે પોતે જ એ વિકલ્પનો કરનાર. એટલે વિકલ્પને કરનાર એટલે કે વિકલ્પનો કરનાર જ વિકલ્પનો કરતા છે. એટલે મિથ્યાત્વને કરનાર જ કેવળ મિથ્યાત્વનો કરતા છે. એટલે કે એ પોતે જ મિથ્યાત્વનો કરતા છે, મિથ્યાત્વનો કરનાર છે અને મિથ્યાત્વ જ એનું કાર્ય છે. કે જ્યાં કરતા ત્યાં જ કર્મ, કરતા ને કર્મ ભિન્ન ભિન્ન ન હોય ત્યારે. એટલે કે વિકલ્પ કરનાર જ એટલે કે મિથ્યાત્વને કરનાર જ, રાગને અશુદ્ધતા ને પોતાની માનનાર. વિકલ્પનો કરનાર એટલે કે મિથ્યાત્વનો કરનાર એટલે કે રાગને ને અશુદ્ધતાને પોતાની માનનાર. અહીંયા પોતાનું અસ્તિત્વને માનનાર. પછી ભલે તે રાગ શુભ નો હોય, અશુભ નો હોય કે શુભ નો હોય, એ દુઃખના વિજયને જાહેર કરે છે. એ આના આકુરતાને જાહેર કરે છે. અહીંયા દુઃખનું વેદન છે, ત્યાં બંધ છે, ત્યાં હિંસા છે,
એ શેને જાહેર કરે છે? દુઃખના વિજયને. એટલે કે દુઃખ ક્યાં ઉત્પન્ન થાય છે? એટલે શુભ ભાવ એના ફળ સ્વરૂપે પુણ્ય બંધ જે થયો એના ફળ સ્વરૂપે જે સંયોગો મળે, સામગ્રી મળે, એટલે કે તેની તરફની એ તૃષ્ણા એ તરફે ઢરે છે. પુણ્યના ફળ સ્વરૂપ શું મળે? સંયોગો મળે અનુકૂળ. શુભ ભાવના ફળ સ્વરૂપ પુણ્યનો બંધ પડે અને પુણ્ય ઉદયમાં આવે, કર્મ પુણ્ય કર્મ તે ઉદયના ફળ સ્વરૂપ એને જે અનુભાગ મળે છે, એટલે કે સંયોગો મળે છે, સામગ્રી મળે છે, તો તેની તરફ એની તૃષ્ણા ઢરે છે. આપણને પણ કઈ અનુકૂળ સામગ્રી મળે તો આપણો તે તરફ ઝુકાવ થઈ જાય છે. એ ખરેખર દુઃખ તરફ જ એનો વેગ છે, કેમ કે પોતાના સ્વભાવથી દૂર થયો તે દુઃખ જ છે. તો એ દુઃખ તરફ જ તેનો વેગ છે. માટે કે અત્યારે શુભ ભાવ કર્યા એના ફળ સ્વરૂપે અત્યારે પણ દુઃખ છે ને એના ફળમાં જે અનુભાગ જ્યારે પણ આવે ત્યારે પણ દુઃખ જ છે. અત્યારે કેમ દુઃખ છે? શુભ ભાવ કર્યો કે સ્વભાવથી ચ્યુત થયો અને એના ફળ સ્વરૂપે શું થવાનું? સંયોગો મળ્યા, ભાવનો તો અભાવ નહીં થાય, ગતિ મળી, તો કે એ શુભ ભાવ એ દુઃખ તરફનો જ એનો વેગ છે. એ દુઃખને જ જાહેર કરે છે. શુભ ભાવ અશુભની તો વાત નથી, શુભ ભાવ પણ દુઃખને જાહેર કરે છે. એટલે કે શુભ ભાવમાં દુઃખનો વિજય છે અને પ્રભુનો એટલે કે પોતાના ભગવાન આત્માનો એમાં પરાજય છે. એમાં પોતાના આત્માની પ્રાપ્તિ થતી નથી. માટે શુભ ભાવમાં દુઃખનો વિજય છે, પ્રભુનો પરાજય છે. તો અહીંયા વિકલ્પ જ કરનાર એ જ મિથ્યાત્વનો કરનાર છે. કર્મને લઈને મિથ્યાત્વ થાય છે એમ નથી. એ કર્મને લઈને મિથ્યાત્વ કરે અને એને કારણે મિથ્યાત્વ થયું એમ નથી. કારણ કે પોતાનું અસ્તિત્વ ક્યાં? પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમાં. દરેક દ્રવ્યનું પોતાનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યમાં. પોતાનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવમાં. પોતાનું અસ્તિત્વ પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમાં જ એનું અસ્તિત્વ સમાઈ જાય છે. ઉત્પાદ વ્યય એટલે કે પર્યાય અને ધ્રુવ એમાં જ એનું અસ્તિત્વ સમાય છે. હવે એના અસ્તિત્વમાં પોતાની ભૂલ પોતાથી થાય છે. પોતે ભૂલ કરી છે તો પોતે ભૂલને ટાળવી પડશે. એટલે પોતાની ભૂલ પોતાથી થાય છે. એના અસ્તિત્વથી એની ભૂલ પોતાથી થાય છે. કોઈ એને ભૂલ કરાવે, કર્મનો ઉદય આવે, શું કરે? અમારે અંતરાય કર્મનો ઉદય આવ્યો એને કારણે અમે સ્વાધ્યાયથી દૂર રહી છીએ એમ નથી. પોતાના અસ્તિત્વથી જ એની ભૂલ થાય છે. પોતાની ભૂલ પોતાથી જ થાય છે. પરની સાથે એને કોઈ પણ સંબંધ છે નહીં, કેમ કે એના પ્રદેશો પૃથક છે. એનું પર ચતુષ્યમાં મારા સ્વચતુષ્યનો પ્રવેશ નથી અને પર ચતુષ્યનો મારા સ્વચતુષ્યમાં પ્રવેશ નથી. કોઈની મર્યાદા ઓરંગીને બહાર જતું નથી દ્રવ્ય. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે. એ દ્રવ્ય જો આપણી પર્યાયને કરવા જાય તો એ દ્રવ્ય પર્યાય વિનાનું, એ આપણી પર્યાયને કરવા જાય તો એની પર્યાયને કોણ કરશે? એ દ્રવ્ય પર્યાય વિનાનું થઈ જાય. તો કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી. ને આપણી પર્યાયને એ કરે તો આપણી પર્યાય કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે એ દ્રવ્ય પણ પર્યાય વિનાનું નથી. દ્રવ્યનો નાશ થાય, દ્રવ્યનો નાશ થાય, વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે, જે નથી. માટે દરેક દ્રવ્ય પોતાને ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમાં જ એનું અસ્તિત્વ છે. તો માટે એના અસ્તિત્વથી તેની ભૂલ પોતાથી સ્વયં થાય છે. વિકલ્પનો કરનાર જ શબ્દ જ મૂક્યો છે. કથનથી કર્મ મિથ્યાત્વને કરે અને કથનથી મિથ્યાત્વને કરે એમ અનેકાંત નથી. કથનથી કર્મ એટલે કે થોડુંક કર્મનો પણ ભાગ છે અને થોડોક આપણા ભૂલને કારણે થાય એમ અનેકાંત નથી. એકાંત છે, પણ કયું એકાંત? સમ્યક એકાંતથી કઈ રીતે? આમ જ છે તે જ અનેકાંત છે. કઈ રીતે? કે મિથ્યાત્વને કરે છે અને કર્મથી તે થાતું નથી, એનું નામ અનેકાંત છે. એકાંત લાગ્યું, પણ કઈ રીતે અનેકાંત છે? કે મિથ્યાત્વને કરે છે અને તે કર્મથી થાતું નથી, એ અનેકાંત છે. એટલે ક શબ્દની અંદર ઘણું જોર આપ્યું. વિકલ્પક
વિકલ્પનો કરનાર જ કેવલ કર્તા છે, બીજો કોઈ કરતા નથી. ને વિકલ્પ પહેલું આવ્યું વિકલ્પક એટલે કે તે તેનો કરનાર, પછી આવ્યું વિકલ્પ કેવલ કર્મ. પહેલા ક કેમ લીધો? કર્તાની અપેક્ષા. હવે એને કર્મ બનાવ્યું કાર્ય, એટલે પછી ક ની જરૂર નથી. શું આવ્યું પાછળ? વિકલ્પ કર્મ કેવલમ. વિકલ્પ એક કેવલ કર્મ, મિથ્યાત્વ જ એક કેવલ કાર્ય છે, બીજું કોઈ કરતા કર્મ નથી. કોઈ બીજું કરતા અને મિથ્યાત્વ કર્મ એમ નથી. કર્મ કરતા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને મિથ્યાત્વ કાર્ય એમ નથી. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર તે કરતા અને એને કારણે હું ઊંધી માન્યતામાં તું તારી ભૂલને કારણે થયો. એના ઉપર તો નિમિત્તપણાનો આરોપ આવે છે. તો કે બીજું કોઈ કરતા અને મિથ્યાત્વ કર્મ એમ નથી. ગૃહિત મિથ્યાત્વનો દોષ પડે છે તારી પોતાની ભૂલને કારણે પડે છે. પછી ત્યાં નિમિત્તમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર હોય. પોતાનું અસ્તિત્વ પોતાના ઉત્પાદ વય દ્રવ્ય યુક્તમાં છે, એને પરના અસ્તિત્વ સાથે કોઈ સંબંધ નથી. કેમ કે પોતાનું ઉત્પાદ વયને ધ્રુવનું જેટલું અસ્તિત્વ છે તે અસ્તિત્વમાં ઉત્પાદ વયના મિથ્યાત્વ ભાવમાં કરનારો એ મિથ્યાત્વ ભાવ જ છે. પોતાનો જે ઉત્પાદ વય ધ્રુવનું જેટલું અસ્તિત્વ છે તે અસ્તિત્વમાં ઉત્પાદ વયના મિથ્યાત્વ ભાવમાં કરનારો એ મિથ્યાત્વ જ ભાવ છે. કેમ? તો કે સ્વભાવ સન્મુખ નહોત્યો ને. જે મહાપ્રભુ ભગવાન આત્મા જે જોડે બિરાજમાન છે તે તરફ પર્યાય દ્રષ્ટિ ન કરી. પર્યાયને જે પૂર્ણ આત્મા છે, અંતરાત્મા છે, જે પરમ સ્વભાવ જે બિરાજમાન છે તે તરફનું લક્ષ્ય છોડીને પર્યાય શું કર્યું? પામરના એટલે કે મિથ્યાત્વ ભાવના લક્ષ્યમાં આવી. જ્યાં લક્ષ્ય કરવાનું છે ત્યાં કર્યું નહીં અને પામર રૂપી જે મિથ્યાત્વ ભાવ છે એના લક્ષ્યમાં આવી. તો તે તેનું કર્મ અને કરતા પણ તે તેનું કાર્ય, તે તેનું કર્મ અને તે કરતા, બસ એટલું. પરદ્રવ્યની સાથે એને કોઈ સંબંધ નથી. પોતે મિથ્યાત્વ ભાવના લક્ષ્યમાં આવી તો તે તેનું કર્મ થયું. કરતા પોતે અને કર્મ પણ પોતે. પદ્રવ્ય સાથે કોઈ સંબંધ નથી. પદ્રવ્ય જે છે એ પણ ઉત્પાદ વયને ધ્રુવ વાળું છે, એટલે પદ્રવ્ય પણ તેના કાર્ય વિનાનો ક્યારેય નથી. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે, તો પદ્રવ્ય પણ પર્યાય વિનાનું તો છે ને, એના કાર્ય વિનાનો નથી. જો તે મારી પર્યાયમાં કંઈક કરવા જાય તો એ પદ્રવ્ય કાર્ય વિનાનું થઈ જાય, એ પણ નથી. તો એના કાર્યથી આપણા આત્માનું કાર્ય થાય કે આત્મા પણ મિથ્યાત્વ, એના કાર્યથી આત્માનું કાર્ય થાય એમ ન બને. કેમ કે આત્મા પણ મિથ્યાત્વના કાર્ય, એ મિથ્યાત્વ જ એનું કરતા છે. એનું કાર્ય કોઈ બીજો કરે તો આ આત્મા પણ કાર્ય વિનાનું થઈ જાય અને તે પણ કાર્ય વિનાનું થાય. એ આપણામાં કાર્ય કરવા જાય તો એની પર્યાય કેવી રીતે ઉત્પન્ન થાય? અને આપણી પર્યાય એનો કરતા કોઈ બીજો બને તો આપણું દ્રવ્ય શું કરે? તો આ કાર્ય વિનાની દશા થઈ જાય. એટલે કે પર્યાય વિનાનું દ્રવ્ય તે ક્યારેય હોઈ શકે નહીં. તો વિકલ્પ જ કેવળ કર્મ છે, એટલે કે કાર્ય છે. પોતાના સ્વભાવના સ્વીકારનો અભાવ એટલે કે અશુદ્ધતાના સ્વીકારનો સદભાવ. અસ્તિત્વ લઈ તો પોતાના સ્વીકારનો અભાવ અને અશુદ્ધતાના સ્વીકારનો સદભાવ છે. તો એના અસ્તિત્વમાં પુણ્ય ભાવ તરીકે જે મિથ્યાત્વ તે જ કરનાર છે, અને એ મિથ્યાત્વ નામ અશુદ્ધ ભાવ તે તેનું કાર્ય છે, કર્મ છે. અશુદ્ધતા છે તીવ્ર મિથ્યાત્વની, માટે કર્મના કોઈ નિમિત્તનું અનુભાગનું કોઈ જોર છે, કોઈ જોર હતું માટે ત્યાં મિથ્યાત્વ થયું એમ નથી. અશુદ્ધતા છે તીવ્ર મિથ્યાત્વની, એનો અર્થ એવો નથી કોઈ કર્મના કોઈ નિમિત્તનું અનુભાગનું ખૂબ જોર હતું માટે મને આ અશુદ્ધતા થઈ એમ નથી. કેમ કે એ મિથ્યાત્વના કાર્યમાં તેની કોઈ પણ મદદ નથી. કેમ કે દરેક દ્રવ્ય નિરપેક્ષ છે, દરેક દ્રવ્ય અસહાય છે. તો પ્રશ્ન થાય, આવો શુદ્ધાત્મા પોતાની મેરે કેવી રીતે ભૂલ કરે? તો એ ભૂલ પોતાથી પોતે સ્વયં કરી છે. શુદ્ધાત્મા ત્રિકારી છે,
અનાદિથી છે, અને ભૂલ કરી એ પણ અનાદિથી છે. જો ભૂલ ન હોત, જો આપણે ભૂલ ન કરી હોત તો અત્યારે આનંદનું વેદન હોવું જોઈએ. કેમ કે ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે, અને તે તેના કાર્યને ન કરતા રાગને કરે છે, એ પણ સ્વતંત્રપણે થઈને કરે છે. જે કાર્ય કરવું જોઈએ, જે ભગવાન આનંદ સ્વરૂપ છે, અને તેના કાર્યને ન કરીને શું કરી છે આપણે? અનાદિકાળથી રાગને કરી છે, એ પણ સ્વતંત્ર થઈને કરી છે. ખરી રીતે તો મિથ્યાત્વ કહો કે રાગ દ્વેષ આદિ કહો કે વિભાવ ભાવ કહો, એની જે પર્યાય છે એ પર્યાયનું ષષ્ઠકારક પરિણામ તું કરે છે. એને પરની અપેક્ષા તો નથી, પરંતુ પોતાના દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. કોઈ પણ પર્યાયને, નિર્મલ પર્યાય હોય કે રાગ દ્વેષ આદિ વિકારી પર્યાય હોય, એ કોઈને એને પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી. પરની અપેક્ષા તો બહુ દૂરની વાત થઈ ગઈ, એ તો નથી, પરંતુ પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી. કેમ કે દરેક દ્રવ્ય, દરેક પર્યાય પોતાના ષષ્ઠકારક રૂપે પરિણમન કરે. પોતે જ કર્તા, પોતે જ કર્મ, પોતે જ કરણ, પોતે જ સંપ્રદાન, પોતે જ અપાદાન અને પોતે જ અધિકરણ. પર્યાયના ષષ્ઠકારો માટે કોઈ દ્રવ્ય ગુણમાં તો અશુદ્ધતા છે નહીં, તો એ વિકાર રૂપે પરિણમન કરે. પરને કારણે પણ વિકાર થતો નથી. તો વિકાર તો કે એ સમયની પર્યાયની યોગ્યતાથી થાય, પરના લક્ષ્ય થાય, પણ પરને કારણે થતો નથી. તો એ સમયની પર્યાયની, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા એના પોતાના ષષ્ઠકારકોને કારણે થાય છે. તો કે એના પોતાના 6 કારકોને કારણે થાય છે, જેને પરની અપેક્ષા તો નથી, પરંતુ પોતાના દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. એવું જે મિથ્યાત્વ એ પોતે જ કરતા છે, અશુદ્ધ તેનું કાર્ય, એ એના ષષ્ઠકારકના પરિણમનથી થાય છે. એટલે કે અશુદ્ધ કરતા, અશુદ્ધ કર્મ, અશુદ્ધ કરણ એટલે કે સાધન, અશુદ્ધ પોતા માટે કર્યું, અશુદ્ધથી થયું, સંપ્રદાન અપાદાનને અશુદ્ધના આધારે એટલે કે અધિકરણ. એટલે કે ષષ્ઠકારકોથી પરિણમન કરે છે. વિકલ્પ જ કેવળ એનું કાર્ય છે, રાગ જ એનું કાર્ય છે, મિથ્યાત્વ જ એનું કાર્ય છે. બીજો કોઈ કરતા કર્મ નથી. કોઈ બીજાના અસ્તિત્વ પણ અનંત છે, અને એથી એ એમાં કરતા છે એમ નથી. પોતે સ્વયં એનો કરતા છે. પોતાનું અસ્તિત્વ ઉત્પાદ વ્યય ધ્રુવ એટલામાં સમાઈ ગયું છે. એ પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવની સત્તાની મર્યાદા બહાર, ધ્રુવ એ જે ત્રિકાર છે, પોતાના ઉત્પાદ વ્યયની સત્તાની મર્યાદાની બહાર એ ક્યાંય જતું નથી. એના ઉત્પાદ વ્યય ધ્રુવ વાળું એ પોતાના સ્વચતુષ્યની અંદર એનું પરિણમન થયું છે, ધ્રુવનું, ત્રિકારી ધ્રુવનું. એટલા પૂરતું એનું અસ્તિત્વ છે. અહીં કે છે ધ્રુવ છે, પણ એને બોલીને મિથ્યાત્વ ભાવ જે પર્યાયમાં કર્યો છે, એ પણ સ્વતંત્ર થઈને કર્યો છે, પરને આધીન નહીં, પરને કારણે નહીં. સ્વયં પરને આધીન થાય છે, પરને કારણે નહીં. એટલે કે સ્વતંત્ર કરતા થઈને કર્યો છે, ને સ્વતંત્ર કરતા થઈને તોડી પણ શકે છે. સ્વતંત્ર કરતા થઈને કર્યો છે, અને સ્વતંત્ર કરતા થઈને એ તોડી શકે છે વિભાવ ભાવને, વિકારી ભાવને. તો તોડી શકે છે એમ કેવું પણ એક કથન છે, અપેક્ષા છે. પોતાના સ્વભાવ તરફ ધરે, એનું લક્ષ્ય કરે, એટલે એ ભાવ, વિભાવ ભાવ ઉત્પન્ન થતો નથી, તો તેને તોડે છે એમ કહેવામાં આવ્યું. પોતાના સ્વભાવ તરફ લક્ષ્ય કરે તો રાગદ્વેષ આદિ ભાવની ઉત્પત્તિ થતી નથી, તો તેને રાગદ્વેષ આદિનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. ઉપદેશની શૈલીમાં એમ જ આવે, રાગદ્વેષનો નાશ કર્યો. હું કરી શકતો નથી, વિકલ્પનો પણ નાશ કરતો નથી. હું સ્વભાવ તરફ ધરું, અનુભૂતિ થાય તો વિકલ્પ ઉત્પન્ન જ નથી થતો. એને નિર્વિકલ્પ દશા કીધી. તો સવિકલ્પસ્ય એટલે કે જે વિકલ્પ સહિત છે, જે નિર્વિકલ્પ ભગવાન વિજ્ઞાન ઘનથી સંસરણ એટલે કે ખસી ગયો છે. મિથ્યાત્વ રૂપી જે સંસાર છે, એ એના તરફ જે ઝૂકો છે, અને પોતાના વિજ્ઞાન ઘનથી જે ખસી ગયો છે. કેમ કે વિજ્ઞાન ઘન જે છે તે મુક્ત સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ. એ પર્યાયમાં
એ તરફ દ્રષ્ટિ ન કરીને પર્યાયમાં બંધ ભાવમાં રાગમાં આવ્યો, એ પણ સ્વતંત્રપણે રાગનો કરતા થઈને કાર્ય કરે છે. સ્વતંત્રપણે રાગનો કરતા થઈને કાર્ય કરે છે. પરંતુ અત્યારે આ સમજવું આકરું પડે તો એના શું આપણે કહીએ, કર્મને કારણે આપણે કર્મને રાજા બનાવી દીધો. અન્ય મતમાં ઈશ્વરને કરતા બનાવ્યો અને અન્ય જૈન મતમાં કર્મને કરતા બનાવી દીધું, કર્મને રાજા બનાવી દીધું. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. પરદ્રવ્યને કરતા બનાવ્યું. તો કે તું પોતે સ્વયં ભૂલ કરે, તું પોતે સ્વયં પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ ન કરીને તું પરનું લક્ષ્ય કરે છે, તો તે પોતે સ્વયં ભૂલ કરી છે. એ ભૂલ પણ સ્વયં તારે ટાળવી પડશે. એ પણ પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે તે તરફ લક્ષ્ય કરીને પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ટાળવા માટે પુરુષાર્થને પ્રબળ કરવો પડશે. તો કે પોતે સ્વયં સ્વતંત્રપણે રાગનો કરતા થઈને કાર્ય કરે છે. કર્મ કંઈક કરે, શેમાં કરે? એ પોતાના અસ્તિત્વમાં કરે કે પરના અસ્તિત્વમાં કરે? એ કરે તો પોતાના અસ્તિત્વમાં કરે. પરદ્રવ્યના અસ્તિત્વમાં કેવી રીતે કરે? એ પૂતગલ છે કર્મ, એ થોડું જ આત્માના સ્વચતુષ્યમાં કરે. બીજાના અસ્તિત્વમાં એના ઉત્પાદવીનું અસ્તિત્વ છે અને આત્માનું અસ્તિત્વ એનામાં છે, એના ઉત્પાદવીમાં છે. પોતાના આત્માનું ઉત્પાદવીનું અસ્તિત્વ એ પરદ્રવ્યના અસ્તિત્વમાં જતું નથી, પરદ્રવ્યનું અસ્તિત્વ આમાં આવતું નથી. જો એનું ઉત્પાદ વ્યય જાય, પોતાના આત્માનું ઉત્પાદ વ્યય ત્યાં જાય તો ઉત્પાદ વ્યય વિનાનું દ્રવ્ય થાય તો દ્રવ્ય જ નથી રહેતું. માટે પોતાના જ ઉત્પાદ વ્યયને ધ્રુવની સત્તામાં પોતે અનાદિ અનંત પોતે પડેલો છે. એ સત્તાને ભૂલીને, એટલે કે ત્રિકારી સત્તાને ભૂલીને, ઉત્પાદ વ્યય એની ક્ષણિક સત્તા છે, પરંતુ પોતાની ત્રિકારી સત્તાને ભૂલીને જે ત્રિકારી માં સત્તા, જે વિજ્ઞાન ઘન સ્વભાવી પરમેશ્વર ભગવાન આત્મા, એની સત્તાને ભૂલીને વિજ્ઞાન એક રસ ભગવાન જે છે, જે 93 નંબરની કરશની અંદર આવી ગયું, એ વિજ્ઞાન ઘન સ્વભાવ સ્વરૂપે બિરાજમાન છે. એ પર્યાયમાં ભૂલ કરીને, કારણ બે માંથી એક હોય, એક ત્રિકારી સત્તા અને એક ક્ષણિક સત્તા. જો એનું ત્રિકારી દ્રવ્ય તરફ લક્ષ્ય હોય, વિજ્ઞાન ઘન તરફ લક્ષ્ય હોય, કાં તો બે તરફ લક્ષ્ય હોય, કાં ત્રિકારી ઘન સ્વભાવ તરફ અને કાં ક્ષણિક સત્તા તરફ, એટલે કે વર્તમાન પર્યાય તરફ. જો એનું લક્ષ્ય ત્રિકારી ઉપર હોય તો ભૂલ ન થાય. અને ભૂલેલો છે એનો અર્થ એમ કે વર્તમાન પર્યાયમાં એની સત્તામાં, એના અસ્તિત્વમાં એ પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી વિરુદ્ધ ભાવ એવા મિથ્યાત્વને પોતે સ્વતંત્રપણે કરતા થઈને કરે છે. તો આને પૈસા આપીને, દાન આપીને સુધારી ન શકાતા? કોઈ દાનનો બરિયો હોય તો કે હું દાન કરું તો મને ધર્મ થઈ જાય. 3 પ્રકારના બરિયા આપણે કહીએ. એક ધર્મનો એટલે કે જ્ઞાનનો બરિયો, એક દાનનો બરિયો અને એક જ્ઞાનનો બરિયો, એક શરીરનો બરિયો અને એક જ્ઞાનનો બરિયો. તો દાનનો બરિયો પૈસા આપીને ધર્મ કરવાની વાત કરે, શરીરનો બરિયો વ્રત તપ ઉપવાસ કરીને કે ધર્મ થાય એમ માને, અને જ્ઞાનનો બરિયો સક્ષમ જ્ઞાન હોય તો કે હું કોઈને સમજાવી શકું, હું શાસ્ત્ર સ્વાધ્યાય પોતે કરી શકું, એનાથી મને ધર્મ થાય. ત્રણેયથી કંઈ ધર્મ થતો નથી. નહીં તો પૈસાની મુખ્યતાથી વાત છે. તો એવું હોય તો પૈસા આપીને જો સુધરતું હોય તો ડોક્ટરો, હાર્ટના ડોક્ટરો એ પોતે પણ એટેકથી એક્સપાયર થઈ જાય. તો એ પૈસા આપીને પોતાની બધી ટ્રીટમેન્ટ કરાવી લે તોય પણ થતું નથી. દરેક દ્રવ્યનું ઉત્પાદ વ્યયને ધ્રુવની સત્તામાં જ એનો સમાવેશ છે. ઉત્પાદ વ્યયમાં ભૂલ કરે અને ટાળે, એ પણ સ્વયં, પરને લઈને નહીં અને સ્વને લઈને પણ નહીં, ત્રિકારીમાં નહીં. સ્વને કારણે ભૂલ પણ થતી નથી અને સ્વને કારણે ભૂલ ટળતી પણ નથી. સ્વના લક્ષ્ય ભૂલ ટળે, આવું વસ્તુ સ્વરૂપ છે. જે જીવ વિકલ્પ સહિત છે, એટલે કે જે જીવ રાગ સહિત છે,
અને તે જ હું છું એમ જેણે માન્યું છે એ જીવ એ પોતે ભૂલ કરે છે અને તે મિથ્યાત્વ ભાવનો કરનારો છે અને એ મિથ્યાત્વ ભાવ જ તેનું કાર્ય છે. એનાથી વિરુદ્ધ જે રાગ રહિત જેણે માન્યો છે તે નિર્મલ પર્યાયનો કરતા કહેવામાં આવ્યો. એ પણ એક અપેક્ષા હતી પર્યાયનો કરતા. અહીં તો કે રાગ સહિત છે એમ જાણ્યું છે જેણે પોતે, એનું કરતા કર્મપણું કદી નાશ પામતું નથી. જે જેના સ્વરૂપમાં નથી એવા રાગને ને મિથ્યાત્વને કરે છે એ કરતા કર્મ પોતાનું વિકલ્પ જે કરે છે તેના વિકલ્પનો નાશ કદી થતો નથી. એટલે કે એનું કરતા કર્મપણું કદી નાશ થતું નથી. એટલે કે જેની એક સમયની ઉત્પાદવયની સ્થિતિમાં જેની દ્રષ્ટિ છે તે તેના ઉત્પાદવયને કરે, તે તેનું કર્મ, તે તેનું કાર્ય છે. ત્યાં કરતા કર્મ છે. એનું કરતા કર્મપણું પોતાના ઉત્પાદવય સિવાય બીજે ક્યાંય નથી. પોતાની ભૂલ પોતાનામાં છે. એનું કરતા કર્મપણું પોતાના ઉત્પાદવયમાં, ક્યાંય બહારના ઉત્પાદવયમાં નથી. માટે પદ્રવ્યનું હું કાંઈ પણ કરી શકું એ તો છે ઉડી ગયો. અહીં તો એમ કે છે પોતાનું કરતા કર્મપણું પોતાના ઉત્પાદવય સિવાય બીજે નથી. એટલે કે જે વિકલ્પ સહિત છે, જેમ વિજ્ઞાન ઘનનો નાશ કદી થતો નથી તેમ મિથ્યાત્વના કરતા કર્મપણાનો જે કરતા થાય છે, મિથ્યાત્વના કરતા કર્મપણાનો જે કરતા થાય છે અને તે તેનું કર્મ, તો એ કરતા કર્મપણું કદી નાશ થતું નથી. વિકલ્પક એનો કરનારો, એનો કરતા અને વિકલ્પ તેનું કાર્ય, એનો કરતા કર્મપણાનો કદી નાશ થતો નથી. જો આ બાજુ ઢરે તો ત્રિકારી દ્રવ્યની સત્તાનો ક્યારે નાશ થતો નથી. અને જો આ બાજુ ઢરે તો કરતા કર્મપણાનો નાશ થતો નથી. આવું વસ્તુ સ્વરૂપ છે. એટલે કે જે વિકલ્પ સહિત છે એનું કરતા કર્મપણું કદી નાશ પામતું નથી. અને જેમ વિજ્ઞાન, ત્રિકારી વિજ્ઞાન ઘન સ્વભાવ ભગવાન આત્મા છે એ કદી નાશ પામતો નથી, એમ જે મિથ્યાત્વના અશુદ્ધ ભાવને કરે એ કરતાને અશુદ્ધ ભાવ કાર્ય, એ ત્યાં સુધી તે વિકલ્પ સહિત છે ત્યાં સુધી કરતા કર્મનો નાશ થતો નથી. જેવી રીતે ત્રિકારી વિજ્ઞાન ઘન ભગવાન આત્માનો કદી નાશ થતો નથી, એવી રીતે એ મિથ્યાત્વના જે જીવ અશુદ્ધ ભાવને કરે એટલે કે વિકલ્પ સહિત છે એના કરતા કર્મનો નાશ થતો નથી. એટલે કે એની જ્યાં સુધી એની કરતા કર્મ ઉપર બુદ્ધિ રહે છે એનો કરતા કર્મપણાનો નાશ નહીં થાય એમ કહેવામાં આવ્યું. તો કે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. વિકલ્પ ભાવ છે એટલે એની અંદર એકત્વ કરે. વિકલ્પ તો ઉત્પન્ન થાય જ્ઞાનીને પણ, પરંતુ તે તેની અંદર જોડાતો નથી, તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એટલે કે વિજ્ઞાન ઘન સ્વભાવ ત્રિકારી સત્તા જે સત છે તેમાં તેની પર્યાયમાં જ્યાં સુધી રાગ પ્રત્યે એકત્વ બુદ્ધિ છે, મિથ્યાત્વ ભાવ છે, ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. અને જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે મિથ્યાત્વના કરતા કર્મપણાનો પણ અભાવ થાય. અને ત્યારે કરતા કર્મપણાનો અભાવ થાય, મિથ્યાત્વ ભાવનો અભાવ થાય, ત્યારે તે મિથ્યાત્વ કરતા અને કર્મપણાનો પણ અભાવ થાય. માટે અહીં એક જ શ્લોકની અંદર વિકલ્પક શરીર, વાણી, મન એ પણ ઉત્પાદવય વાળા છે. તે તેના કરતા કર્મ તેનામાં, એટલે કે હું શરીરને મેન્ટેન કરી શકું તો કે એનું કરતા કર્મ પણ શરીરનું શરીરમાં છે, તે તેનામાં છે. એ બીજાના કરતા કર્મપણામાં આત્માનું કરતા કર્મપણું જરા પણ મદદ કરી શકતું નથી. એટલે કે હું શરીરને મેન્ટેન કરું, હું ડાયટિંગ કરું, તો હું એટલે આત્મા, તો આત્માના ઉત્પાદવય દ્રવ્ય એના અસ્તિત્વમાં છે, એની સત્તામાં છે. એટલે બીજાના કરતા કર્મપણામાં આત્માનું કરતા કર્મપણું જરા પણ મદદ કરી શકે એમ નથી. જેમ જીવના ઉત્પાદવયના મિથ્યાત્વના કરતા કર્મપણામાં બીજા દ્રવ્યનું અસ્તિત્વ, એટલે કર્મના દ્રવ્યનું અસ્તિત્વ, એ આપણા ઉત્પાદવયના મિથ્યાત્વના કરતા કર્મપણામાં એ કર્મના અસ્તિત્વ, એનું ઉત્પાદવય ધ્રુવ ભલે હોય પણ
એનું કર્તા કર્મપણું આપણામાં મદદરૂપ નથી, એને કારણે થતું નથી આપણું મિથ્યાત્વ. તેવી રીતે આત્માનું કર્તા કર્મપણું એ બીજાના કર્તા કર્મપણામાં પણ મદદરૂપ નથી. એટલા માટે કીધું દરેક દ્રવ્ય સ્વતંત્ર અને નિરપેક્ષ છે. એની જગ્યાએ શું કરી? સામે કરો, પોષા કરો, પરિક્રમણા કરો. કે જ્યાં સુધી કરો 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 તે મરો, જ્યાં સુધી કરો છો ત્યાં સુધી કર્તા કર્મપણાનો નાશ નહીં થાય. એનો અર્થ એમ નથી કે ન કરવું, પરંતુ શુભ એ કરું છું એને જો ધર્મ માન્યો તો મિથ્યાત્વ છે. અશુભથી બચવા માટે શુભ ભાવ આવે રસ્તામાં, જ્ઞાનીને પણ આવે. પૂજ્ય ગુરુદેવ શ્રી પણ ભક્તિ કરતા દેખાય, એ પણ જાત્રા કરતા દેખાય, આગળના શ્લોકોમાં આવશે. એ પણ જાત્રા કરતા દેખાય, પરંતુ ત્યાં એમના અભિપ્રાયમાં ફરક છે. એટલે જ્યાં સુધી કરો છો એવું માન્યું છે ત્યાં સુધી કર્તા કર્મપણાનો નાશ નહીં થાય. અને જ્યારે એ કર્તા કર્મપણાનો નાશ પામે તો એ કર્તા કર્મપણાનો એક અંશ પણ ઉત્પાદ વ્યયમાં નહીં રહે. એટલે કે વિજ્ઞાન ઘન સ્વભાવી ભગવાન આત્મા એની સત્તામાં, એના સત્તાના સ્વીકારમાં એ જ્યારે આવ્યો ત્યારે મિથ્યાત્વનું કર્તા કર્મપણાનો નાશ થયો. એટલે કે પોતાના આત્માની પ્રતીતિ થઈ. એનું નામ તો સમ્યક દર્શન કીધું. એ જ સમ્યક દર્શનનું નામ પામે છે, એ જ સમ્યક જ્ઞાનનું નામ પામે છે. આગળ આવ્યું ને સમ્યક દર્શન જ્ઞાન વ્યપદેશમ, કેવળ એ જ અને એને જ નામ અપાય છે. એટલે કે જ્યાં પોતાના સ્વભાવની સત્તાનો સ્વીકાર થયો એ દ્રષ્ટિને, એ જ્ઞાનને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નામ અપાય છે, સંજ્ઞા અપાય છે. અહીં ક્યાંય વ્યવહાર સંકેત, વ્યવહાર દર્શન એની વાત નથી, એને જ નામ અપાય છે. કોને? કે જ્યાં પોતાના સ્વભાવના સત્કાર થયો, એનો સ્વીકાર થયો, એનું અવલંબન થયું, એના તરફ દ્રષ્ટિ થઈ. માટે એ સિવાય બીજાને કોઈને સમ્યક દર્શન નામ કે સમ્યક જ્ઞાન નામ અપાતું નથી. તો કે પુણ્યના પાપના ભાવ એ શુભ ભાવ અશુભ ભાવ તે દુઃખને જાહેર કરે છે. આગળ કીધું ને, પ્રેમ વાળી સ્ત્રી જેમ પ્રેમીને મળવા જાય છે, એમ જેને શુભ ભાવનો પ્રેમ છે એ ત્યાં કરવા જાય છે. એ પોતાના સ્વભાવનો ઘાત કરે છે, પોતાના સ્વભાવની હિંસા કરે છે. તો આગળ કે શ્રુજ્ઞાનીને પણ વિકલ્પ આવે, છતાં તેના પ્રત્યે તેનો ઉત્સાહ કેવો છે? નિવૃત્તિ છે. એના પ્રત્યેનો ઉત્સાહ તે નિવૃત્ત છે. ભગવાન પણ નહીંને જાણે છે એનો અર્થ એને નહીં છે એમ નથી. નહીં પક્ષને જાણે એટલે કે જેમ બધું જાણે છે એમ નહીં પક્ષ છે તેને જાણે છે. નહીં પક્ષ છે એને જાણે છે એટલે કે એને નહીં પક્ષ નથી એમ તેને જાણે છે. નહીં પક્ષ છે એને જાણે છે એનો અર્થ એમ કે અહીં જે રીતે શ્રુજ્ઞાનીમાં કહીએ એ પોતાના સ્વરૂપના અનુભવના કારે એ નહીં પક્ષને બિલકુલ જાણે છે એટલે કે છે નહીં એમ. એવી રીતે ભગવાનને પણ, જેમ ભગવાનને શ્રુત જ્ઞાનના વિકલ્પો નથી, જેમ ભગવાનને શ્રુત જ્ઞાનના વિકલ્પો નથી, એ પોતાના પરમાત્મામાં ભાનમાં આવેલી પર્યાયમાં પણ વિકલ્પો નથી. શ્રુત જ્ઞાનની એને સમાધિ સુખ છે. વિકલ્પ છે એ તો કેવું છે? આકુરતા છે. વિકલ્પ જે છે તે તો આકુરતા છે, દુઃખરૂપ છે. એમાં અનાકુરતાની પ્રાપ્તિ નહીં થાય. એટલે કે વિકલ્પ છે તો આકુરતા છે, પણ શ્રુત જ્ઞાન સંબંધી ત્યાં સુખ છે. કેવરી નૈ પક્ષને જાણે છે, જાણેનો અર્થ ત્યાં નૈ પક્ષ નથી. સ્વભાવ સન્મુખ થયો એટલે કે શ્રુત જ્ઞાની એટલે કેવળ જાણે જ છે. જાણવાની નૈ પક્ષની વિકલ્પ દશા છે અને જાણે છે એમ નહીં, એમ નથી તેને જાણે છે. એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નામ આપવામાં આવ્યું. એની જગ્યાએ આ વાત તો મળતી નથી. ક્રિયા કરો, ચારિત્ર પારો, વ્રત પારો, મુનિપણો લો, ત્યાં જો અહીંયા કરવાની વાત આવે છે. જાત્રા કરો, 99 જાત્રા કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય, 49 જાત્રા કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય, મુનિને આહાર આપો તો મોક્ષની પ્રાપ્તિ થાય. અરે અહીં ગુરુદેવ શું કહે કે તને ખરેખર
તારા સ્વભાવની ખબર નથી, જેનો ક્યારે વિરહ નથી થયો એવા સ્વભાવની ખબર નથી. ભલે પરમાત્માનો વિરહ પડ્યો, પરમાત્માની થવાની દશાનો ભલે વિરહ પડ્યો પંચમ કાળમાં, એટલે કે પરમાત્મા ભલે ન હોય પણ અત્યારે કેવળ જ્ઞાનની દશાનો પણ ભલે વિરહ હોય, અવધિ જ્ઞાનનો પણ વિરહ હોય, પણ શ્રુત જ્ઞાનનો વિરહ નથી. એ વિરહ રહી ગયો. એ અત્યારે પણ સુમતિ સુશ્રુત પ્રગટ કરી શકે છે. માટે એક વાર તો વસ્તુ સ્વરૂપને સાંભળતો કરો. કેમ કે જૈન ધર્મ કોઈ પંથ નથી, કોઈ વાડો નથી. એ તો જેમ વસ્તુ સ્થિતિ છે તેમ તેની પ્રરૂપણા કરે એને માનનારો જૈની કહેવામાં આવ્યો છે. કેમ કે કોઈ પંથને પક્ષ નથી, જૈન કોઈ વાડો નથી. જેવી રીતે જિનેન્દ્ર ભગવાને જે રીતે વસ્તુનું સ્વરૂપ છે, દ્રવ્ય ગુણ પર્યાય છે, અને તેની પર્યાયમાં અસ્તિત્વની ભૂલ એની કેમ છે, અને એ અસ્તિત્વને ભૂલને ટારીને પૂર્ણ અસ્તિત્વને કેમ સ્વીકારે છે, એનો ભગવાનની દિવ્ય ધ્વનિમાં ઉપદેશ આવ્યો. જેમ છે તેમ એમણે પણ સત વસ્તુને જાહેર કરી છે. જેમ છે તેમ જાહેર કર્યું છે. અહીં કે છે જ્યાં સુધી દયાદાનનો તો નહીં, પણ હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું મુક્ત છું, એવો એક વિકલ્પ છે. એવા વિકલ્પ વાળાનું કરતા કર્મપણું પણ ટળતું નથી. પરની વાત તો છે જ નહીં, બીજા કરતા કર્મની વાત તો છે જ નહીં. દયા હું પરની પારી શકતો જ નથી, પણ દયાનો ભાવ આવે એ પણ રાગ છે, એ પણ હિંસા છે. એટલે કે એનું કર્તૃત્વ પણ જ્યાં સુધી છે, એટલે કે એ મારું છે ત્યાં સુધી મિથ્યાત્વ છે, અને ત્યાં સુધી તેના વિકલ્પનો અભાવ નહીં થાય. તો આત્માના વિકલ્પની પરાકાષ્ઠા કરે એટલે અનુભવ થઈ જાય. તો કે આત્માના વિકલ્પની પરાકાષ્ઠા કરે એટલે અનુભવ થઈ જાય, તો એમ પણ નથી. પરાકાષ્ઠાથી અનુભૂતિ નહીં થાય. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેશે તો અનુભૂતિ થશે. આખી વસ્તુ કેવળ જ્ઞાનની પર્યાય, એની અંદર તો અનંતી કેવળ જ્ઞાનની પર્યાય પડી છે જ્ઞાન ગુણમાં. એની ઉપર દ્રષ્ટિ દેતા એ વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. પોતાના સ્વભાવનો આદર થઈને વિકલ્પને તોડ્યો, એને હવે કરતા કર્મ પણ રહેતું નથી. વિકલ્પને તોડ્યો એટલે કે વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી. તો કે જ્યાં સુધી વિકલ્પ ભાવ છે, એટલે કે જ્યાં સુધી સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી, ત્યાં સુધી ત્રિકારી સ્વભાવ સન્મુખ થયો નથી, ત્યાં સુધી વિકલ્પ ભાવ છે. જે નિત્ય સ્વભાવ છે તેમાં વિકલ્પનો કોઈ અવકાશ નથી. શુભ અશુભ ભાવના કોઈ વિકલ્પનો અવકાશ નથી. એટલે કે જ્યાં સુધી જ્ઞાયક એના તરફનો ઝુકાવ નથી, ત્યાં સુધી વિકલ્પ ભાવ છે, ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. કેમ કે એને પોતાના સ્વભાવને દ્રષ્ટિમાં લીધો નથી, ત્યાં સુધી રાગનો વિકલ્પનો તે કરતા કર્મ છે. જ્યારે વિકલ્પનો અભાવ થાય, એટલે કે પોતાના સ્વભાવની સન્મુખ થાય, ત્યારે વિકલ્પનો અભાવ થાય, ત્યારે કરતા કર્મનો અભાવ થાય. નાયક જે ચીજ છે, જ્ઞાન ચીજ, નિત્યાનંદ પ્રભુ, એનો જ્યાં સુધી સન્મુખનો ભાવ નથી, ત્યાં સુધી કરતા કર્મ ભાવ છે. જેવો એનો સન્મુખનો ભાવ થયો તો એ જ્ઞાતા દ્રષ્ટા છે. ત્યાં રાગની ઉત્પત્તિ હોવા છતાં તે તેનો કરતા નથી, તેનો જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે કરતા કર્મ ભાવનો અભાવ થાય છે. આ 95 નંબરનો કરસ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. હવે 96 નંબરનો કરસ લઈ આજે. તો 96 નંબરના કરસની અંદર 95 નંબરના કરસમાં જે વાત આવી તેને પુષ્ટિ આપતા શું કહે છે કે જે કરતા છે તે જ્ઞાતા થઈ શકતો નથી, અને જે જ્ઞાતા છે તે કરતા થઈ શકતો નથી. તો સંસ્કૃતમાં ન ય કરોતિ સ કરોતિ કેવલમ વસ્તુ વેતી સ તુ વેતી કેવલમ ય કરોતિ નહિ વેતી સ કવચિત વસ્તુ કેતી ન કરોતિ સ કવચિત. એટલે કે કરે કર્મ છે ને કરે કર્મ છે તે કરનાર, જે જાણે તે જાણનહાર. જે કરે કર્મ છે તે કરનાર, જે જાણે તે જાણનહાર. કરનારો નહીં જાણનાર, કરનારો નહીં જાણનહાર, અને જાણનહાર નહીં કરનાર. કરનારો જે કરે છે તે જાણવા વાળો નથી, અને જાણનહાર છે તે કરવા વાળો નથી. એટલે કે જે કરે છે તે માત્ર કરે છે, અને જે જાણે છે
તે માત્ર જાણે છે. જે કરે છે તે ક્યારેય જાણતો નથી અને જે જાણે છે તે ક્યારેય કરતો નથી. તાત્પર્ય શું થયું કે જે કરતા છે તે જ્ઞાતા નથી અને જે જ્ઞાતા છે તે કરતા નથી. તો કરસ ટીકાકાર પાંડે રાજમલજીએ આ કરસના ભાવમાં શું સ્પષ્ટ કર્યું કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વના પરિણામ તે પરસ્પર વિરુદ્ધ છે. કેવા વિરુદ્ધ છે કે સૂર્યનો પ્રકાશ અને અંધકાર. સૂર્યનો પ્રકાશ થતા અંધકાર હોતો નથી અને અંધકાર થતા પ્રકાશ હોતો નથી. તેવી જ રીતે સમ્યક્ત્વના પરિણામ થતા મિથ્યાત્વનું પરિણમન થતું નથી અને મિથ્યાત્વનું પરિણમન હોય ત્યારે સમ્યક્ત્વનું પરિણમન નથી હોતું. આ કારણે એક કારમાં એક પરિણામ સ્વરૂપ જીવ દ્રવ્ય પરિણમે છે. એક કારે બે નથી હોતું. સમ્યક્ત્વ પણ હોય ને મિથ્યાત્વનો પણ હોય એમ નથી. એક કારમાં એક પરિણામ સ્વરૂપ જીવ દ્રવ્ય પરિણમે છે. તેથી એ પરિણામનો કરતા થાય છે. એક મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મનો કરતા અને સમ્યક દ્રષ્ટિ જીવ કર્મનો અકર્તા. એમ સિદ્ધાંત સિદ્ધ થાય છે. કરસ ટીકાકારના આ કથનની અંદર જો તો જ્ઞાતૃત્વ ભાવને સમ્યક્ત્વ અને કર્તૃત્વ ભાવને મિથ્યાત્વ શબ્દથી સમય એને અભિહિત કર્યું. આ કરસ ટીકાકારના કથનમાં જ્ઞાતૃત્વ ભાવને જાણવાના ભાવને સમ્યક્ત્વ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવને સમ્યક્ત્વ અને કર્તૃત્વ ભાવને મિથ્યાત્વ શબ્દથી અભિહિત કર્યું અને એ બંનેનો પરસ્પર વિરોધી પરિણામ બતાવ્યા. તો પંડિત બનારસજી દાસજી એમણે પણ આના ભાવને એમના છંદ દ્વારા વ્યક્ત કર્યો. કરે કર્મ સોય કર તારા, જો જાને સો જાનન હારા, જો કરતા ને જાને સોય, જાને સો કરતા નહીં હોય. એટલે કે જે કર્મ કરે તે કરતા છે. એટલે કર્મ એટલે કાર્ય કરે તે કરતા છે અને જે જાણે તે જ્ઞાતા છે. જે કરતા છે તે જ્ઞાતા થતો નથી અને જે જ્ઞાતા છે તે કરતા થતો નથી. તાત્પર્ય શું થયું કે જ્ઞાની આત્મા પર પદાર્થો અને પર્યાયમાં વિદ્યમાન રાગ દ્વેષ આદિ ભાવોનો સહજ જ્ઞાતા દ્રષ્ટા જ રહેશે. એને પણ થાય છે ભૂમિકા અનુસાર રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ, પણ એ રાગનો રાગી થતો નથી, તેનો માલિક થતો નથી, તેનો સ્વામી થતો નથી. રાગ જે એને થાય છે પર્યાયમાં તેને માત્ર જાણનહાર રહેશે. એનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે, એનો કરનાર નથી. એટલે કે એની અંદર એકત્વ કરતો નથી. એકત્વ કરતો નથી તો એને બંધ થતો નથી. એને એકત્વ અંદર કરતો નથી તો એને રાગ દ્વેષ આદિ ભાવ ઉત્પન્ન નથી થતા. એટલે ભાવ કર્મ બંધાતું નથી. ભાવ કર્મ નથી તો એનો ઉદય નહીં આવે. ઉદય નહીં આવે તો દ્રવ્ય કર્મ નહીં થાય. તો કે તાત્પર્ય શું થયું? જ્ઞાની આત્મા પર પદાર્થો અને પર્યાયમાં વિદ્યમાન રાગ દ્વેષ આદિ ભાવોનો તે સહજ જ્ઞાતા રહેશે, જ્ઞાતા દ્રષ્ટા જ રહેશે. એનો કરતા ભોગતા થતો નથી. આ કારણે એને મિથ્યાત્વ સંબંધી બંધ થતો નથી. મિથ્યાત્વ સંબંધી ચારિત્ર મોની નબળાઈને કારણે એ અલગ વસ્તુ હોય. મિથ્યાત્વ સંબંધી એને બંધ થતો નથી. એનો સંસાર મર્યાદિત થઈ ગયો, એનો સંસાર પરિત થઈ ગયો. એક વાર સ્વભાવની અનુભૂતિ થઈ, પ્રતીતિ થઈ, સમ્યક દર્શન પ્રગટ થયું પછી અહીં પડવાવાળા જીવની વાત તો કરતા જ નથી પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો, પણ કદાચ કોઈને મિથ્યાત્વ પ્રગટ થયું, સમ્યક દર્શન વમી ગયું, પરંતુ તે કિંચિત નિત્યમ અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે સમય સુધી તે બહાર રહી શકતો નથી. એને નિશ્ચિતપણે મુક્ત દશાની પ્રાપ્તિ થાય. ખરેખર તો જેને સમ્યક દર્શન થયું એના ઝાઝા બહુ કેવરીના જ્ઞાનમાં જણાતા નથી અને જે કંઈ પણ બહુ થાય એ એના જ્ઞાનના જ્ઞેય છે. જે પ્રથમોને એમાં ઘણી ઘટનાઓ આવે. મહાવીર સ્વામી ભગવાનને પણ આગળ સમ્યક દર્શન થયું હતું, એ વમી ગયું. પછી જ્યારે 10મો ભાવ આવ્યો એટલે કે સિંહની પર્યાયમાં ફરી વાર સમ્યક દર્શન થયું. ત્રિપુષ્ટ નારાયણ હતા, એ સમ્યક દર્શન વમી ગયું. 11 રુદ્ર ભાવલિંગી મુનિરાજ હતા. 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ પ્રાપ્ત કરેલી, પણ વિષય વાસનાના પરિણામોના ફળ સ્વરૂપે
સમ્યક તો વમી ગયો અને તે નરક ગતિમાં નિયમથી નરકમાં જાય, અધોગતિમાં. પરંતુ ઓર સ્વરૂપ તો એને મોક્ષ જ છે આગળ જતા. અહીં પણ એ જ કહે છે એને મિથ્યાત્વ સંબંધી બંધ થતો નથી. તો અજ્ઞાની પોતાની મિથ્યા માન્યતાથી એવું માને છે કે રાગ મારું કાર્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં જોઈ તો અજ્ઞાની પોતાની મિથ્યા માન્યતાથી એવું માને છે કે રાગ મારું કાર્ય છે, તેથી તે રાગનો કર્તા જ છે. અને જ્ઞાની પોતાની સ્વપર પ્રકાશક શક્તિથી રાગને અને પોતાને માત્ર જાણે છે. અજ્ઞાની પોતાની મિથ્યા માન્યતાથી, પોતાના વિપરીત અભિપ્રાયથી એવું માને છે કે રાગ મારું કાર્ય છે અને એથી એ રાગનો કરતા જ છે અજ્ઞાની. અને જ્ઞાની પોતાની સ્વપર પ્રકાશક શક્તિથી રાગને અને પોતાને માત્ર જાણે છે, તેથી જ્ઞાતા જ છે. કથનથી જ જાણે છે અને કથનથી કરે છે એવું નથી. એટલે કે કર્તૃત્વ ભાવ અને જ્ઞાતૃત્વ ભાવ એ બંને એક સાથે રહી શકતા નથી. અને આગળના કરસમાં આ વાતને વધારે સ્પષ્ટીકરણ કરે સાથે 97 નંબરના કરસમાં. 97 નંબરના કરસમાં શું વાત આવી કે જ્ઞપ્તિ કરો તો નહીં ભાસતે દંત, જ્ઞપ્તો કરોતિ સ્ય ન શાસતે દંત. ફરીવાર, જ્ઞપ્તિ કરો તો નહીં ભાસતે દંતમ, જ્ઞપ્તો કરોતિ સ્ય ન ભાસતે દંત, જ્ઞપ્તિ કરોતિ સ્ય તતો વિભિને જ્ઞાતા ન કરતેતિ તત સ્થિતિ સ. એટલે કે કરવારૂપ ક્રિયાની અંદર જાણન ક્રિયાનો નહીં ભાસ, જાણન રૂપ ક્રિયાની અંદર કર્તા ક્રિયાનો નહીં વાસ. ભિન્ન ભિન્ન છે, ભિન્ન ભિન્ન તેથી છે બંને જ્ઞપ્તિ એમ કરોતી જાણ, વરી કર્યું એથી પણ એવું જ્ઞાતા ને કરતા નહીં માન. તો કરવારૂપ ક્રિયાની અંદર જાણવારૂપ ક્રિયા ભાષિત થતી નથી અને જાણવારૂપ ક્રિયાની અંદર કરવારૂપ ક્રિયા ભાષિત થતી નથી. તેથી જ્ઞપ્તિ ક્રિયા અને કરોતી ક્રિયા એ બંને ભિન્ન ભિન્ન છે. તેથી શું સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કરતા નથી. અહીંયા પંડિત પાંડે રાજમલજીએ જ્ઞપ્તિ ક્રિયાનો અર્થ જ્ઞાન ગુણ અને કરોતી ક્રિયાનો અર્થ મિથ્યાત્વ રાગદ્વેષાદી રૂપ ચિકાસ કર્યો છે. અહીંયા જ્ઞપ્તિ ક્રિયાનો અર્થ જ્ઞાન ગુણ અને કરોતી ક્રિયાનો અર્થ મિથ્યાત્વ રાગદ્વેષાદી રૂપ ચિકાસ કર્યો છે. એ વધારે સ્પષ્ટતા કરતા શું કહે છે? જ્ઞપ્તિ એટલે જ્ઞાન ગુણ, કરોતો એટલે મિથ્યાત્વ રાગદ્વેષ રૂપી ચિકાસ. એમાં નહીં ભાસતે એટલે એકપણું નહીં. મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એના જ્ઞાન ગુણ પણ છે અને રાગદ્વેષાદી ચિકાસ પણ છે. કર્મ બંધ રાગદ્વેષાદી ચિકાસથી થાય છે, જ્ઞાન ગુણના પરિણમનથી નહીં. એવું વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાન ગુણ અને અશુદ્ધપણું મરેલા દેખાય, જ્ઞાન ગુણ અને અશુદ્ધપણું આપણને ભેગા દેખાય પણ છે જુદા જુદા. એવી રીતે દૂધ અને પાણી. આ કારણે શું સિદ્ધાંત સિદ્ધ થાય છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષ રાગદ્વેષાદી અશુદ્ધ પરિણામનો કરતા થતો નથી. એટલે કે દ્રવ્યના સ્વભાવથી જ્ઞાન ગુણ કરતા નથી, અશુદ્ધપણું કરતા છે. દ્રવ્યના સ્વભાવથી જ્ઞાન ગુણ કરતા નથી, અશુદ્ધપણું કરતા છે. તેથી સમ્યક દ્રષ્ટિને અશુદ્ધપણું નથી એટલા માટે તે કરતા નથી. બનારસી દાસજીએ પણ આને અનુસર એમને પણ એમના છંદમાં એમને પણ એ ભાવાનુવાદ કર્યું. જ્ઞાન મિથ્યાત્વને એક નહીં જ્ઞાનાદિક જ્ઞાનમહી, જ્ઞાન કર્મ અતિરેક જ્ઞાતા શો કરતા નહીં. તો કે જ્ઞાન અને મિથ્યાત્વ એક નથી. જ્ઞાનમાં રાગાદિક હોતા નથી અને જ્ઞાન અને કર્મ એ પણ ભિન્ન ભિન્ન છે, તેથી જ્ઞાતા તે કરતા નથી. તાત્પર્ય શું થયું કે જે વ્યક્તિ પોતાનામાં જ ઉત્પન્ન થનારા રાગદ્વેષ આદિ ભાવોનો કરતા બને છે
એટલે કે તેમને પોતાના જાણે છે, એમને પોતાના માને છે, એટલે કે કર્તૃત્વ બુદ્ધિ અને સ્વામિત્વ બુદ્ધિ એટલે કે મમત્વ બુદ્ધિ રૂપ મિથ્યાત્વ હોય છે. એને અનંતાબંધી સંબંધી રાગદ્વેષ હોય છે અને તે એમનો કરતા થાય છે અને એ એના કર્મ થાય છે. આ રીતે અજ્ઞાની રાગદ્વેષાદિનો ભાવ કરતા થાય છે અને રાગદ્વેષાદી ભાવ તેનું કાર્ય થાય છે. પણ પરનો કરતા ભોગતા તો જ્ઞાની પણ નથી અને અજ્ઞાની પણ નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે છે એને જે રાગદ્વેષાદી ભાવ અપ્રત્યાખ્યાન સંબંધી દેખાય છે તે એમનો કરતા બનતો નથી, એમને પોતા રૂપે માનતો નથી. તેથી એમનામાં કર્તૃત્વ અને મમત્વ બુદ્ધિ રૂપી અજ્ઞાન નથી, એમને મિથ્યાત્વ નથી, અનંતાબંધી રાગ નથી, તેથી તે એમનો કરતા પણ નથી અને તેથી એને તત્સંબંધી બંધ પણ થતો નથી. એના જે અપ્રત્યાખ્યાન સંબંધી રાગદ્વેષાદી વિદ્યમાન છે અને તત્સંબંધી જે બંધ થાય છે તે રાગદ્વેષાદી ભાવ અને તે બંધ અનંત સંસારનું કારણ ન હોવાથી એને બંધ માનવામાં જ આવ્યો નથી. જ્યાં ચારિત્ર મોહ સંબંધી બંધની ચર્ચા હોય જ્યારે પણ ત્યાં તેમને બંધનું કારણ કહેવામાં આવ્યું હોય અને કરતા નથી આત્માને એનો કરતા પણ કહેવાનો. એ જ્ઞાની અને અજ્ઞાની બંને ઉપર એ વખતે સમાન રૂપ ઘટે જ્યારે ચારિત્ર મોહ સંબંધી ચર્ચા હોય ત્યારે. માટે પંડિત જયચંદજી છાબડાની વાત પણ સમજવા જેવી છે કે જ્યારે આ આત્મા આ પ્રમાણે પરિણમન કરે છે કે હું પરદ્રવ્યને કરું છું ત્યારે તો તે કરતા ભાવરૂપ પરિણમન ક્રિયા કરવાથી કરોતી ક્રિયા કરવાથી કરતા જ છે અને જ્યારે તે આ પ્રકારે એટલે કે હું પરદ્રવ્યને જાણું છું ત્યારે જ્ઞાતા ભાવરૂપ પરિણમન કરવાથી એટલે કે જ્ઞપ્તિ ક્રિયા કરવાથી જ્ઞાતા જ છે. તો કે એનાથી પ્રશ્ન ઊભો થાય કે અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને ચોથા ગુણસ્થાનથી લઈને જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય રહેશે ત્યાં સુધી તે કશાય રૂપ પરિણમન તો કરે છે. તેથી તેમનો કરતા કહેવાય છે કે નહીં એની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. અને પછી આ 96 નંબરનું ગાથા એટલે શ્લોક પૂરો થાય પછી આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 96 નંબરને આગળ સમજશું. તો 97 લીધો તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 96 અને 97 નંબરના પ્રવચનને સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિચાર ભાવના સાથે આજનો એક થતો પૂરો કરું. જય જીનેન્દ્ર. ચિન્વાની સ્તુતિ. એક સમયમાં એક જ હોય ને, પ્રકાશ અને અંધકાર સાથે ન હોય. અનુભવના કારમાં ઓલામાં પણ જ્ઞાનીને તો પછી કર્તૃત્વ ભાવના જ નથી હોતી ને. એને થાય છે રાગદ્વેષાદી પણ એ કેવા થાય ચારિત્ર મોહને એના ઉદયને કારણે. દર્શન મોહ તો એનો ક્ષય થઈ ગયો એને એટલે મિથ્યાત્વ તરી ગયો એટલે એને કર્તૃત્વ ભાવના એટલે એની અંદર એકત્વ નથી હોતું. જે મિથ્યાત્વ સંબંધી જે રાગ છે ત્યારે તે તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે, એનો માત્ર જાણનાર રહેશે. આપણે ભગવાનની ભક્તિ કરતા દેખાય પૂજ્ય ગુરુદેવસિંહ ત્યારે હું ભક્તિ કરું છું મને શુભ ભાવ એવો રાગ નથી હોતો, પરંતુ સ્વભાવથી ચ્યુત થયા એટલો સમય એટલો તો એમને બંધ પડ્યો. પણ એ કેવો છે સંસાર સંબંધી બંધ નથી, એટલે મિથ્યાત્વ સંબંધી બંધ નથી. બંધ તો થાય છે એટલા અંશે દુઃખ પણ છે સ્વભાવથી ચ્યુત થયા એટલા અંશે. ખ્યાલ આવ્યો? હા, જ્ઞાનીને જાણન ક્રિયા જ વર્તી રહી છે. જે કંઈ થઈ રહ્યું છે તેને માત્ર ને માત્ર તે જાણે, એનો કરનાર નથી. એને પણ શુભ ભાવ થાય, એને પણ ગ્રહ દશામાં અશુભ ભાવ. એટલા જ માટે જ્ઞાની લડાઈ કરતા પણ દેખાય, આગળ આવશે લડાઈ કરતા પણ દેખાય છે, પરંતુ ત્યાં તેના અભિપ્રાયમાં ફરક છે. એના ફરજના ભાગરૂપે થાય એ લડાઈ, પરંતુ ત્યાં તેનો જ્ઞાતા દ્રષ્ટા. જો કરનાર હોય તો તેને બંધ પડે ને, એને કરનાર નથી. જે થઈ રહ્યું છે તેને ભેદ જ્ઞાનના ભરે એને સહજ રીતે ભિન્ન ભિન્ન જાણે છે. આ મારું સ્વરૂપ નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार हम सेवक विनती करे दे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा सो पावे सुख चैन जावानी के ज्ञान थे सूझे लोकालोक सो वाणी मस्तक चढ़ो सदा देतो हो नमो रेंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहो लोकटमा केवली पंतो धर्मो लोकटमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनु जय हो बोलिए श्री जिनवाणी मातनु जय हो बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो जय हो